નગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધી છે અને જે વહીવટી તંત્રના જે વડા કમિશનર શ્રી અને એમની ટીમ જોડે આજે મીટિંગ પણ થઈ ગઈ છે. ખૂબ સારી રીતે અહીંયા કામગીરી જનતા માટે આ તબક્કે જ્યારે ચૂંટાયેલ બોડી નથી એ બધાના સહકારથી ખૂબ સારી રીતે આપણે કરી શકશું રાજકોટની જનતા માટે. મને કોન્ફિડન્સ જે જનતા લગતા જે કંઈ કામગીરીઓ આવશે એ જેમ જે વહીવટીતંત્ર જે સૂચવશે કે દરખાસ્ત મૂકશે એ પ્રમાણે જે તે વખતે નિર્ણય લેવામાં આવશે. ઇન્ડિવિજ્યુઅલ કામો માટે હું અત્યારે કોમેન્ટ નહીં કરી શકું, પણ જેમ જે જરૂરિયાત લાગે એ પ્રમાણે તંત્ર સાથે જે ડ્યુ પ્રોસિજર મુજબ એ કામગીરીઓ કરવામાં આવશે. એ બધી એકચ્યુઅલી વહીવટીતંત્ર તરફથી જ કરવાનું રહેશે અને અત્યારે જે ખાસ કરીને જે એમરજન્સીના કામો હોય, અગત્યના કંઈ કામો હોય જે આ તબક્કામાં શોર્ટ ટર્મમાં જે સ્ટોપગેપ અરેન્જમેન્ટ તરીકે આપણે કરવું જ પડે એમ છે, એવા બધા જોડે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે. કોઈ સ્પેસિફિક કામ માટે નહીં પૂછતા, કેમ કે એ અત્યારે આપણે કમેન્ટ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. નહીં, જે બેસિક પબ્લિક યુટિલિટીઝ જે છે, આપણે પાણીની સેવાઓ, રોડ રસ્તાઓ છે, સફાઈ છે, એ બધી જે ઇમ્પોર્ટન્ટ પબ્લિક સર્વિસીસ છે, જનતાને કંઈ જે અસુવિધા ના થાય એના માટે અમે પૂર્વ ધ્યાન રાખશું. ત્યારે પણ અને આજે પણ ખૂબ સારી રીતે, આજે તો હું શહેરી વિકાસ વિભાગમાં પણ છું અને રાજકોટ કોર્પોરેશનમાં જે કમિશનરની એમની ટીમ જે કામ કરે છે હું ડેઇલી જોઉં છું ત્યાંથી, અને ખૂબ સારી રીતે અને ખૂબ સિન્સિયરલી અહીંયા કામ થઈ રહ્યું છે અને મને ખૂબ કોન્ફિડન્સ છે આ રીતે જ આ તબક્કામાં પણ કામગીરી એ રીતે પબ્લિકને સાથે રાખીને બધા સાથે રાખીને ચાલશે.